નમસ્કાર, પ્રણામ દોસ્તો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જ્યારે જિંદગી તમને રડાવે, જિંદગીમાં જ્યારે દુઃખી હો, ત્યારે હંમેશા આ વાતો યાદ રાખવી જોઈએ. ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને તમને પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1. જ્યારે માણસ અંદરથી તૂટી જાય છે ને, ત્યારે બહારથી ચૂપ રહેવાનું શરૂ કરી દે છે. નંબર 2. સાચા લોકો એ હોય છે જે સમય આવવા પર તમને સમય આપે છે. નંબર 3. હંમેશા એ લોકો જ આપણને સૌથી વધારે રડાવતા હોય છે, જે લોકોને આપણે સૌથી વધારે ચાહતા હોઈએ છીએ. નંબર 4. જિંદગીમાં કેટલાક દુઃખો એવા પણ હોય છે જે કહેવાતા નથી, પરંતુ અંદરથી ખૂબ જ મહેસૂસ થતા હોય છે. નંબર 5. જિંદગીની દરેક પળ આપણને કંઈક ને કંઈક જરૂર શીખવાડે છે, પછી ભલે તે ખુશી હોય કે પછી દુઃખ હોય. નંબર 6. એ રસ્તા પર ચાલવું જે રસ્તો તમને ખુશી આપે, પછી તે રસ્તો ભલે કેટલોય પણ લાંબો કેમ ના હોય. જે તમારી ઇજ્જત નથી કરી શકતા, એ તમને ક્યારેય પણ મોહબ્બત નહીં કરી શકે. એ હંમેશા યાદ રાખજો. કેટલાક સંબંધો જે હાલમાં હોય છે ને, તે હાલમાં જ છોડી દેવા બહેતર હોય છે. કેમ કે ક્યારેક આપણે એમને વધારે સંભાળવામાં આપણે ખુદની કિંમત ખોઈ દેતા હોઈએ છીએ. જેમને જવું છે એમને જવા દો, કારણ કે જબરદસ્તી કોઈ પણ સંબંધ નથી નિભાવી શકાતો. જરૂરી નથી કે કંઈક તોડવા માટે પથ્થર જ જોઈએ. અંદાજ બદલીને બોલવાથી પણ ઘણું બધું તૂટી જતું હોય છે. જો આ દુનિયામાં ખુશ રહેવું છે ને મિત્રો, તો એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે તમારા રડવાથી આ દુનિયાને કંઈ પણ ફરક નથી પડતો. નિભાવવાવાળા લોકો 1000 ભૂલો પણ માફ કરી દેશે, અને છોડવાવાળા માણસો તમારી એક ભૂલ પર પણ તમને છોડી દેશે. ભરોસો અને પ્યાર ખૂબ જ મોંઘી વસ્તુ છે, એટલે બધા જ લોકોથી એની ઉમ્મીદ ક્યારેય પણ ના રાખવી. દુઃખ એ માણસનું સાચું દોસ્ત છે, કારણ કે તે જ્યાં સુધી રહે છે ત્યાં સુધીમાં ઘણું બધું શીખવાડી દે છે. જિંદગીમાં કેટલાક દુઃખ એવા પણ હોય છે જે આપણે અંદરો અંદર સહન કરતા હોઈએ છીએ, પરંતુ કોઈને પણ કહી નથી શકતા. જ્યારે
સંબંધ નવો હોય છે ત્યારે લોકો નજીક આવવાનું બહાનું શોધે છે, અને એ જ સંબંધ જ્યારે જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર થવાનું બહાનું શોધે છે. જે અત્યારે તમારું છે એ જરૂરી નથી કે કાલે પણ તમારી પાસે રહે. એટલા માટે અત્યારે જે તમારી પાસે છે તેની કદર કરતા શીખી જાઓ. જે માણસ તમારી સાથે દિલથી વાત કરતું હોય એની સાથે ક્યારેય પણ મગજથી વાત કરવાનું પાપ ના કરતા દોસ્તો. સમય કેટલોય પરેશાન કરી લે અમને, પરંતુ યાદ રાખ, કોઈક વળાંક પર તને પણ અમે બદલી દઈશું. એક જૂઠો અને દગાબાજ માણસ એક સાચા અને ઈમાનદાર માણસનો સાથ ક્યારેય પણ નિભાવી નથી શકતો. કોણ બધી રીતે હોશિયાર છે, કોણ બધી રીતે પૂરું છે? દરેક માણસ ક્યાંક ને ક્યાંક જરૂર અધૂરા છે. જો કોઈ તમારાથી સાચે જ દિલથી જોડાશે તો તમારી બધી જ ભૂલો હોવા છતાં પણ એ તમને કબૂલ કરી લેશે. જૂના લોકો ભાવુક હતા એટલે સંબંધોને સંભાળતા હતા. પછી લોકો પ્રેક્ટિકલ બની ગયા એટલે સંબંધોનો ફાયદો ઉઠાવવા લાગ્યા. અને અત્યારે લોકો પ્રોફેશનલ છે એટલે જો ફાયદો હોય તો જ સંબંધો બનાવે છે. આપણા ખાસ સંબંધો ત્યારે જ નજરમાં નથી આવતા જ્યારે આપણે તેમની ખૂબ જ જરૂર હોય છે. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ એ સંબંધ જો તમારા દુઃખમાં તમારી સાથે નથી તો એ સંબંધનો કોઈ મતલબ નથી. કોઈની નજીક જાઓ ત્યારે જ ખબર પડે છે કે તે આપણાથી કેટલા દૂર છે. કહેવાય છે કે જૂઠમાં પગ નથી હોતા, તેમ છતાં તે ચાલે છે, ખૂબ જ છે. જીવનની સૌથી વધારે ખુશી એ કામ કરવામાં આવે છે જેમાં લોકો કહે છે કે આ કામ તું નહીં કરી શકે. જે લોકો અંદરથી મરી જાય છે એ જ લોકો પછી બીજાને જીવતા શીખવાડી દે છે. મન બગાડે એવા વિચારો અને મૂડ બગાડે એવા લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. તમે સાચા હશો એટલા જ તમે એકલા હશો. કેમ કે લોકોને સત્ય જાણવું તો છે, પરંતુ માનવું કોઈને નથી. આ જમાનામાં આપણા સ્વભાવને સંજોગો સાથે સેટ કરવો જોઈએ. એ જ આપણી સૌથી મોટી સફળતા છે. દિલ સાફ રાખો, કારણ કે હિસાબ કમાઈનો નહીં પરંતુ કર્મોનો થાય છે. કોઈ ખોટા રસ્તા પર ઝડપી ચાલવાથી તો સારું છે કે સાચા રસ્તા પર ધીમે ધીમે ચાલો. ઈમાનદારીની કમાણી માણસ ખાય છે અને બેઈમાનીની કમાણી એ માણસને ખાઈ જાય છે. જો કોઈ તમને એમની તકલીફ બતાવે તો ધીરજ અને શાંતિથી
સાંભળો, કારણ કે તમે તો ફક્ત સાંભળી રહ્યા છો, પરંતુ એ વ્યક્તિ એને મહેસૂસ કરી રહ્યા છે. જૂઠ બોલીને પરોસો તોડવાથી તો સારું છે કે સાચું બોલીને સંબંધને તોડી દેવો. કેમ કે સંબંધ તો પાછો જોડી શકાય છે, પરંતુ પરોસો પાછો નથી થઈ શકતો. મળેલા સમયને જ સારો બનાવી લો, કારણ કે જો સારા સમયની રાહ જોશો તો આખી જિંદગી ઓછી પડશે. જો માણસ અત્યારે મારી સાથે શું થઈ રહ્યું છે એના બદલે અત્યારે હું શું કરી રહ્યો છું એના પર ધ્યાન આપે તો જિંદગી વધારે સારી બનાવી શકે છે. ઉત્તમ અવસરના ઇંતજારે કરોડો સપનાઓને બરબાદ કરી દીધા છે. પોતાની જાતને કોઈક ને કોઈક કામમાં જરૂર વ્યસ્ત રાખો, કારણ કે વ્યસ્ત માણસને દુઃખી થવાનો સમય નથી મળતો. દરેક દિવસે જીત નથી થતી, પરંતુ દરેક દિવસે કરેલી મહેનત એ જીત તરફ જરૂર લઈ જાય છે. ભૂલ એનાથી થાય છે જે સારું કરવા માંગે છે, બાકી કંઈ નહીં કરવા વાળા તો ભૂલોને શોધ્યા જ કરે છે. આજના લોકોને દેખાવવાળી દુનિયા જ ગમે છે સાહેબ. થોડું પણ સાચું કહી દઈએ તો લોકો મોઢા ફેરવી દે છે. જો તમને તમારા પર વિશ્વાસ છે તો દુનિયાની કોઈ પણ તાકાત તમને સફળ થતા નહીં રોકી શકે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય પણ નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે કેટલાય પણ પ્રેમથી કાપશો તો પણ તે તમારી આંખમાં આંસુ લાવી જ દે છે. એ વ્યક્તિ સામે ક્યારેય પણ જૂઠું ના બોલતા સાહેબ. જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય એવા વ્યક્તિ સાથે સંબંધ તૂટી જાય તો અફસોસ ના કરતા સાહેબ. જે વ્યક્તિ પોતાની ભૂલ હોય તેમ છતાં પોતાની ભૂલને ના કબૂલે અને તમને દોષી ઠેરવે. જો તમે દુઃખી રહેવા માંગતા હોય તો દરેકમાં કમીઓ શોધો, અને જો તમે ખુશ રહેવા માંગતા હોય તો દરેકમાં ગુણો શોધો. પુસ્તકની જેમ માણસોને પણ વાંચતા શીખવું પડશે સાહેબ, કારણ કે પુસ્તક એક જ્ઞાન આપે છે અને માણસો અનુભવ આપે છે. કલમ પણ કમાલની છે દોસ્તો. પોતે ખાલી થાય છે અને બીજાની જિંદગી લખે છે. તમે ખુશ છો એ સારી વાત છે, પરંતુ તમારા કારણે કોઈ બીજા ખુશ થાય છે એ સૌથી સારી વાત છે. જમીન સારી હોય, ખાતર સારું હોય, પણ પાણી ખારું હોય તો ફૂલ નથી ખીલતા. ભાવ સારા હોય, કર્મ સારા હોય, પણ વાણી ખરાબ હોય તો એ
સંબંધો પણ નથી ટકતા. જીતવાનું તો ક્યારેક જ હોય છે, પરંતુ શીખવાનું દરેક ક્ષણે હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.